ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામ્ય વિકાસના મહત્વ પર ભાર મૂક્યો. ચૌધરી ચરણ સિંહ એવોર્ડ 2024ના પ્રાપ્તકર્તાઓ સાથે વાતચીત કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તાજેતરમાં નવી દિલ્હીમાં ચૌધરી ચરણ સિંહ એવોર્ડ 2024ના પ્રાપ્તકર્તાઓ સાથેની તેમની વાતચીત દરમિયાન ગ્રામ્ય વિકાસમાં કૃષિની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે કૃષિ અને ગ્રામ્ય વિકાસની રીત ગણાવી અને જણાવ્યું કે ગ્રામ્ય પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન લાવ્યા વિના ભારત વિકસિત રાષ્ટ્ર બનવાની આશા રાખી શકતું નથી. ઉપરાષ્ટ્રપતિના ભાષણના મુખ્ય મુદ્દાઓ. આ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ધનખરે ચૌધરી ચરણસિંહની વારસાને ઉજાગર કરી, જે ગ્રામ્ય વિકાસ, ખેડૂતોની કલ્યાણ અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે તેમના અવિરત સમર્પણ માટે જાણીતા હતા. ધનખરે જણાવ્યું, કૃષિ ગ્રામ્ય વિકાસની રીત છે. કૃષિ વિકસિત ન થાય ત્યાં સુધી ગ્રામ્ય પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન લાવી શકાતું નથી અને ગ્રામ્ય પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી આપણે વિકસિત રાષ્ટ્ર બનવાની આશા રાખી શકતા નથી. તેમણે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે કૃષિ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સુધારાઓની જરૂરિયાત પર વધુ પ્રકાશ પાડ્યો. ધનખરે જણાવ્યું કે આ લક્ષ્યને હાંસલ કરવા માટે નાગરિકોની આવકના સ્તરને 8 ગણી વધારવાની જરૂર છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્ય કૃષિ અને ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપવાની મહત્વતાને દર્શાવે છે. એવોર્ડ પ્રાપ્તકર્તાઓ સાથેની વાતચીત. ઉપરાષ્ટ્રપતિએ ચૌધરી ચરણસિંહ એવોર્ડ 2024ના પ્રાપ્તકર્તાઓ સાથે વાતચીત કરી, જે કૃષિ, ગ્રામ્ય વિકાસ અને પત્રકારિતામાં ઉત્તમ સિદ્ધિઓ માટે સન્માનિત છે. એવોર્ડ પ્રાપ્તકર્તાઓમાં એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે આ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે, જે ચૌધરી ચરણસિંહના સમૃદ્ધ ગ્રામ્ય ભારતના દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. ધનખરે એવોર્ડ પ્રાપ્તકર્તાઓના સમર્પણ અને યોગદાનની પ્રશંસા કરી. તેમના કાર્યના મહત્વને ઉજાગર કર્યું, જે ભારતના કૃષિ અને ગ્રામ્ય પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ છે. તેમણે ખેડૂતોના સમર્થન અને ઉન્નતિ માટે સતત પ્રયાસો કરવા પ્રોત્સાહિત કર્યું, જે રાષ્ટ્રના કુલ વિકાસ માટે આવશ્યક છે. ઉપરાષ્ટ્રપતિ ધનખરના ભાષણમાં ભારતના આર્થિક વૃદ્ધિ માટેના વ્યાપક અસરકારકતાના મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે ગામડાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની અને ખેડૂતોના કલ્યાણને સુનિશ્ચિત કરવાની મહત્વપૂર્ણ ઘટકો તરીકે ભાર મૂક્યો. ધનખરે તમામ ક્ષેત્રો, જેમાં સરકાર, કોર્પોરેટ સેક્ટર અને નાગરિક સમાજનો સમાવેશ થાય છે, ગ્રામ્ય વિકાસ પહેલોને સમર્થન આપવા માટે સહકારના પ્રયાસો માટે આહ્વાન કર્યું. નિષ્કર્ષમાં ચૌધરી ચરણસિંહ એવોર્ડ 2024ના કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના નિવેદનોએ ગ્રામ્ય વિકાસમાં કૃષિની અનિવાર્ય ભૂમિકા અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વ્યાપક લક્ષ્યને હાઇલાઇટ કર્યું. તેમની કાર્ય માટેની અપીલ કૃષિ ક્ષેત્રને સમર્થન અને સુધારવા માટેની સામૂહિક જવાબદારીની યાદ અપાવે છે, જે ભારતના ગ્રામ્ય વિસ્તાર માટે સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે. This great honor that carries the name of one of the finest persons in the country, a person who encapsulates transparency, accountability, integrity, commitment to rural development, commitment to farmer, and was all throughout fearless in expression of his views. Chaudhary Charan Singh is defined by sublimity, statesmanship, farsightedness, and growth that is inclusive. And no wonder Chaudhary Charan Singh became first Chief Minister of the largest state of Republic of India and then Prime Minister. It pains heart when people are short-sighted in assessing the great contributions of this man. His sterling qualities, his deep dedication, and his knowledge of rural India are subject matter of people who have analyzed it. People all over the globe have incisively reflected on his genius. Former Prime Minister, a son of the soil who was always mindful beyond the village, also for the urban. He had a vision of India which was consistent with our civilizational ethos.